चेरमेन भावेशभाई मोदी, ड्रेनेज कमिटीना चेरमेन भरतभाई चुडासमा, आरोग्य कमिटीना चेरमेन राजेशभाई पंड्या, वोटर वर्कर्स कमिटीना चेरमेन अशोकभाई बारिया, गार्डन कमिटीना चेरमेन भावनाबेन सोनाणी ने स्टेज पर आववा नम्र विनंती छे। आजना ई लोकार्पण कार्यक्रम में अपनी वच्चे उपस्थित भारत सरकारना अन्न नागरिक पुरवठा और ग्राहक मंत्रालयना राज्य कक्षाना माननीय मंत्री श्री नीमूबेन बांभणिया, भावनगरना प्रथम नागरिक माननीय मेयर श्री भरतभाई बारड, माननीय धारासभ्य श्री सेजलबेन सौ अपनी वच्चे उपस्थित है। त्यारे मानवंता मेहमानों ने विनंती करिए आ कार्यक्रमना दीप प्रागट्य माटे आप सौ पधारो अने आ ई लोकार्पण कार्यक्रमનું दीप प्रागट्य करशो। कार्यक्रमનું લોકાર્પણ થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓના ગળાથી વધાવી કઈ ગયા બેન આવી ગયા મહેમાનો દ્વારા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય થયું। હવે આપણી કાઠિયાવાડની પરંપરા મુજબ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ। આજના આ કાર્યક્રમના અધ્યક્ષ અને ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। સૌપ્રથમ વિનંતી કરું ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબને કે માનનીય मंत्रीश्री ने पुष्पगुच्छ आपीने एमनुं स्वागत करशे। माननीय कमिश्नर साहेब आपणे सौ जोरदार ताळीओना गगड़ाटथी वधावी माननीय मंत्रीश्रीनुं स्वागत माननीय कमिश्नर साहेब करी रह्या छे। त्यारबाद विनंती करूं माननीय डेप्यूटी कमिश्नर श्री वसाणी साहेब ने के तेओ आपणी वच्चे उपस्थित आजना मुख्य मेहमान अने भावनगर महानगरपालिकाना माननीय मेयर श्री भरतभाई बारड ने पुष्पगुच्छ अर्पण करीने एमनुं स्वागत करशे। अपनी वच्चे लीगल कमिटीना चेरमेन दिलीपभाई उपस्थित है। एमने विनंती करीए कि स्टेज पर पोतानुं स्थान ग्रहण करशे। त्यारबाद विनंती करूं भावनगर महानगरपालिकाना सिटी एंजीनियर माननीय देव मुरारी साहेब ने कि अपनी वच्चे माननीय धारासभ्य श्री उपस्थित है सेजलबेन पंड्या एमने पुष्पगुच्छ अर्पण करीने एमनुं स्वागत करशे। त्यारबाद विनंती करूं भावनगर महानगरपालिकाना कार्यपालक इंजीनियर फाल्गुनभाई ने के तेओ अपना स्टेन्डिंग कमिटीना चेरमेन अत्रे उपस्थित है एमने पुष्पगुच्छ अर्पण करीने एमनुं स्वागत करशे। त्यारबाद कार्यपालक इंजीनियर वढवाणिया साहेब ने विनंती करीश के तेओ भावनगर महानगरपालिकाना माननीय कमिश्नर श्री एनवी उपाध्याय साहेबनुं स्वागत करशे। त्यारबाद विनंती करिए मानसीबेन पटेल ने के तेओ भावनगर महानगरपालिकाना दंडक माननीय उषाबेन बधेका ने पुष्पगुच्छ अर्पण करीने एमनुं स्वागत करशे।
ત્યારબાદ વિનંતી કરું પ્રિયંકાબેન દેવમોરારીની કે આપણી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરશે. ત્યારબાદ વિનંતી કરીએ પ્રિયંકાબેનને કે તેઓ દંડકશ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ દેવમોરારી સાહેબને વિનંતી કરું કે બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરશે. ત્યારબાદ ભરતભાઈ ચુડાસમા ડ્રેનેજ કમિટીના ચેરમેન, રાજેશભાઈ પંડ્યા આરોગ્ય કમિટી ચેરમેન, અશોકભાઈ બારિયા, દિલીપભાઈ જોબનપુત્રા, ગાર્ડન ભાવનાબેન સોનાણી, સર્વે મહાનુભાવોનું સ્વાગત થઈ ગયા બાદ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય રાજેશભાઈ રાબડિયાને વિનંતી કરીશ ઉદ્બોધન માટે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. તો આજે સોનામાં સુગંધ મળી છે અને 11 કરવા આવ્યા છે આપણા બેન. હા રે ત્યાં પછી 11 કરવા આવે ને વર્ષાબા, 11 કરવા આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે કાલે 5 વાગ્યા કાર્યક્રમ નક્કી થયો છે. આપણા મંત્રીશ્રી આપણું સૌનું ગૌરવ આપણી વચ્ચેથી મોટા થયા છે અને કાલે આપણે ટાઈમ આપ્યો એટલે આપણે આ શોર્ટ નોટિસમાં કાર્યક્રમ કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામો 7,70,00,000 કામોનું લોકાર્પણ કરવાના પ્રસંગની અંદર મારે એવું કહેવું છે કે આપણી વચ્ચે રહીને મોટા થયા છે. 3 ટર્મ સુધી એક સક્રિય નગરસેવક તરીકે અને સાદગીપૂર્ણ જેની કામ કર્યું છે, 2 વખત મેયર તરીકેનું જેનું દાયિત્વ નિભાવ્યું છે અને અમને ગૌરવ છે. હું ને યુવરાજભાઈ ને બધાએ આમ તો બધા ઘણા બધા, રાજુભાઈ પંડ્યા, અશોકભાઈ, ઘણા બધા જૂના કોર્પોરેટરો છે. અમને બધાને ગૌરવ છે કે મેયર તરીકે જ્યારે એમનો કાર્યકાળ સંભાળતા હતા ત્યારે વાંદડા જેમ રાખવાનું કામ નીમુબેને કર્યું છે. એવા આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા આપણા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પધાર્યા અને આવકારીએ છીએ. આપણા લાડીલા મેયર સરળ અને એકદમ નિખાલસ ભાવે ભાવનગરના વિકાસની ધરોહર સંભાળતા એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા સક્રિય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, વિવિધ કમિટીઓના ચેરમેન ભાવનાબેન, અશોકભાઈ બારિયા, રાજુભાઈ પંડ્યા, ભરતભાઈ, દિલીપભાઈ, ભાવેશભાઈ, સૌ નગરસેવકો, સૌ સ્ટાફ મિત્રો, કમિશનર શ્રી, ડીએમસી, સૌ પરિવારના અહીંયા વડીલો બેઠા છું ત્યારે પત્રકાર સાથે સૌને હું આવકારું છું. વાત ભાવનગર મહાનગરપાલિકાના વિકાસની છે તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે કામ થઈ રહ્યું છે, જે સફળ નેતૃત્વમાં અવિરત વિકાસની જે ધરોહર ગુજરાત જોઈ રહ્યું છે, ગુજરાત સંભાળી રહ્યું છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની નીચે ગુજરાત ગ્રોથ કરી રહ્યું છે. સાથે સાથે ભાવનગર મહાનગરપાલિકા પણ ગ્રોથ કરી રહી છે. આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે ભાવનગર બદલાઈ રહ્યું છે. એમાં બધા જ લોકોનો ફાળો, સિંહ ફાળો, પૂર્વ મેયરો, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ ચેરમેનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ ખૂબ રસ લઈને ભાવનગરને નકશો બદલાવવા માટે મથી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે કમિશનરશ્રી અત્યારે જે રીતે કામ કરી રહ્યા છે ભાવનગરની અંદર અને જે રીતે ટીમ કામ કરી રહી છે, વિકાસના અનેક આયામો ભાવનગર મહાનગરપાલિકામાં શરૂ છે. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં એવા લક્ષ્ય સાથે આપણે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભાવનગરનો એક વિકાસ થાય, ભાવનગર બદલાય, ભાવનગર મેગા સિટીની સાથે હરીફાઈ કરી શકે એવા આશય સાથે આપણે અનેક વિસ્તારોની અંદર નળ, ગટર, પાણી સિવાયના પણ બ્યુટિફિકેશન માટે પણ આપણે કામો કરી રહ્યા છીએ. સાથે સાથે સ્વચ્છતા માટેનું મિશન આપણે સખત રીતે અને સઘન રીતે ચલાવી ભાવનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના પ્રયાસો પણ આપણે કરી રહ્યા છીએ. અને એના ભાગરૂપે આજે મિની ટીપર 16 જેટલા મિની ટીપર, સ્લીપિંગ મશીન અને ડ્રેનેજ વિભાગમાંથી પણ આપણે જેટિંગ મશીનો જે લીધા છે નવા, એના લોકાર્પણના કાર્યક્રમની અંદર આપ સૌ પધાર્યા છો. સાથે સાથે બ્યુટિફિકેશન માટે થઈને પણ લગભગ બેન અમને કહેતા ગૌરવ થાય છે કે
35થી વધારે જગ્યાએ બ્યુટિફિકેશન માટે અમે 3 ટેન્ડરના ભાગમાં કામ કર્યું છે. અને આગામી દિવસોમાં નવા ટેચ્યુઓ છે, નવા મોડેલો છે, એવા પ્રયાસો સાથે ભાવનગર એક દેખાવ બને. કોઈ ભાવનગરમાં આવે છે ત્યારે એન્ટ્રી પોઈન્ટો પણ આપણા સુધરેલા હોય. દાખલા તરીકે અકવાડાથી આવે છે કે ઘોઘાથી આવે છે, અથવા તળાજા રોડથી આવે છે કે ચિત્રા બાજુ નારી રોડથી આવે છે કે લાકડિયા પુલ ઉપરથી આવે છે, તો આ એન્ટ્રી પોઈન્ટો પણ સુધરે એના માટેના આપણા સૌના પ્રયાસ છે. અને ભાવનગરને મારે બેને એવું ગૌરવ સાથે કહેવું છે કે 420 કરોડ રૂપિયાની ગ્રાન્ટની આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સૈદ્ધાંતિક મંજૂરી ભાવનગરને વિકાસ માટે થઈને આપી છે. અને આગામી દિવસોમાં વોર્ડ વાઇઝ 5 કરોડથી વધારે વિકાસના કામો કરવા માટેની સૌ પાસે દરખાસ્ત જ્યારે મગાવી છે, ત્યારે આપ સૌ સાથે મળીને સહિયારા પ્રયાસોથી ભાવનગરને વધારે મજબૂત બનાવીએ એવી આશા સાથે હું ફરીવાર આપ સૌનું સહૃદય ભાવનગર મહાનગરપાલિકા પરિવાર દ્વારા સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ચેરમેન સાહેબ શ્રી ભરતભાઈ બારડને કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોની સુખ સુવિધામાં વધારો થાય તેવી માળખાગત સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સફાઈ જેવી સુવિધાઓ આપવા કટિબદ્ધ છે. તદુપરાંત શહેરીજનોને મનોરંજન પૂરું પાડતી સુવિધાઓ જેવી કે બગીચા, સર્કલ, તળાવોના નવીનીકરણ દ્વારા પણ સંપૂર્ણ સુવિધાયુક્ત જીવન માટે સતત પ્રયત્નશીલ રહી છે. આજે પણ ભાવનગર શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડ્રેનેજ અને ગાર્ડન વિભાગોના કુલ રૂપિયા 7.70 કરોડના સાધનો તેમજ કામોના લોકાર્પણ દિવસ છે. આજના શુભ દિવસે અત્રે ઉપસ્થિત ભારત સરકારના અને અહીંયા બેઠેલા સૌ ગૌરવ કરે તેવા આપણા પોતાના બહેન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માનનીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા, ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતાશ્રી, અલગ અલગ કમિટીના ચેરમેનશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ. આ માટે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ વહીવટી માળખું તો સતત જહેમત ઉઠાવી રહ્યું છે. સાથોસાથ આવા વિકાસના કામોના શુભારંભ પ્રસંગે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તેમજ પ્રગતિશીલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફાળો પણ બહુમૂલ્ય છે. કેન્દ્ર સરકાર શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રીના માતબ્બર રકમની વિવિધ વિકાસલક્ષી ગ્રાન્ટોના ફળ સ્વરૂપે આપણા શહેરીજનોને સમયસર સુવિધાસભર સુવિધાઓ મળી રહી છે. આ તકે આપને જણાવવાનું કે હજુ પણ જેમ બને તેમ જલ્દીથી રોડ, બિલ્ડિંગ, ડ્રેનેજ, વોટર વર્ક્સ, સ્ટ્રીટ લાઇટના માળખાગત કામો શરૂ કરવા અંગેના આયોજન થઈ રહ્યા છે. વિવિધ વિભાગો દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવશે તેમજ પ્રી મોન્સૂનની કામગીરીઓ પણ કરવામાં આવી છે. ભાવનગર શહેરની જાહેર જનતાને વિવિધ જન સુખાકારીના કામોના લોકાર્પણ પ્રસંગે ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા પધાર્યા છે, ત્યારે હું તેમના પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર મેયર સાહેબ. હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જન સુખાકારી માટે 7,70,00,000 કામોનું આજે ઈ લોકાર્પણ કરવાનું છે. એમાં 15 મિની કીપર વાહન, 2 સ્વીપર મશીન, મિની જેટિંગ મશીન, એક તળાવ, 2 બગીચા, આ ટોટલ
7,70,00,000નું ઈ લોકાર્પણ આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ભારત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક મંત્રાલયના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી નીમુબેન બામણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને અને સૌ મહાનુભાવોને વિનંતી કરશું કે કાર્યક્રમનું ઈ લોકાર્પણ કરશે રિમોટ દ્વારા. ઈ લોકાર્પણ થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. માનનીય મંત્રીશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રી, માનનીય કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સૌ ચેરમેનશ્રીઓ દ્વારા તમામ કામોનું ઈ લોકાર્પણ થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. કુલ રૂપિયા 7,70,00,000ના ખર્ચે ભારત સરકારના માનનીય મંત્રીશ્રીના કરકમળો દ્વારા ઈ લોકાર્પણ થયું. હવે ઈ જે ઈ લોકાર્પણ થયું છે, ઈ જે કામો થવાના છે એની શોર્ટ મૂવી આપણે સૌ નિહાળીશું. થઈ ગઈ.
વિડીયો નિહાળ્યા પછી આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને ભારત સરકારના મંત્રી માનનીય આપણી વચ્ચે ભાવનગર પૂર્વના ધારાસભ્ય માનનીય સેજલબેન પંડ્યા ઉપસ્થિત છે. એમને વિનંતી કરીએ પ્રાસંગિક ઉદ્બોધન માટે. આજના આપણી માટે ખૂબ જ ગૌરવનો વિષય છે કે આજે ભાવનગર મહાનગરપાલિકાએ 7.70 કરોડનું લોકાર્પણ કર્યું અને એમાં આપણા સૌની વચ્ચે જેને આપણે વર્ષોથી ઓળખીએ છીએ એવા આપણા કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા, જેના હસ્તે આજે પહેલું જ ભાવનગરનું આટલું સરસ લોકાર્પણ થયું છે. એ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત દરેક નગરસેવકો અને ભાઈઓ બહેનો, કોઈ પણ મહાનગરપાલિકા જ્યારે વિકાસ કરતું હોય ત્યારે એમાં સૌથી મહત્વનો ભાગ મહાનગરપાલિકાનું હોય છે, બીએમસીનો. ટીમવર્ક સાથે ખૂબ જ સરસ કામ કરે છે. સાથે અમારા કોર્પોરેટરો પણ ખૂબ સજાગ છે અને દરેક લોકોના, કારણ કે સૌથી વધારે કાર્ય નગરસેવકો લોકોની વચ્ચે રહેતા હોય છે અને મહાનગરપાલિકા અને દરેક સાથે મળી અને ભાવનગરને કઈ રીતના સુવિધાઓ મળે, વિકાસ થાય, લોકોની જનસુખાકારીમાં વધારો થાય, એની માટે સતત પ્રયત્નશીલ હોય છે. આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત ખૂબ જ અમને ગર્વ થાય છે કે નીમુબેન જે 3 ટર્મ બેન છે એ નગર સેવિકા તરીકે કામ કર્યું છે અને 2 વાર મેયર તરીકે. એટલે ભાવનગરની જ્યારે વાત આવે ત્યારે બેને પણ એમ કીધું કે હું જાવ એ પહેલાં મારે આ લોકાર્પણ કરવું જ છે અને 24 કલાકનો પણ સમય નહોતો અને બીએમસી દ્વારા એક ટીમ વર્ક કરીને ખૂબ જ સરસ આજે આ પ્રોગ્રામ થયો છે. હું દરેક લોકોને આટલા સરસ પ્રોગ્રામ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રી. હવે વિનંતી કરીએ માનનીય મંત્રીશ્રીને કાર્યક્રમના ઉદ્બોધન માટે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે જુદા જુદા વિભાગના 7.70 કરોડના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ખૂબ સરળ અને સ્વભાવે પણ મિલનસાર એવા મેયરશ્રી ભાઈશ્રી ભરતભાઈ, આપણા ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 108 કરતાં પણ વધારે ઝડપી જેઓ કામ કરી રહ્યા છે, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, કમિશનર શ્રી ઉપાધ્યાયજી, અમારા ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ રાજુભાઈ, અશોકભાઈ, ભાવેશભાઈ, દિલીપભાઈ, ભાવનાબેન અને જોબાન પુત્રાજી દિલીપભાઈ, ભરતભાઈ, સૌ અમારા ખૂબ નજીક અને જેમની વચ્ચે કામ કરવાનો મને મોકો મળ્યો છે, શીખવા મળ્યું છે, એવા સૌ અમારા નગરસેવક ભાઈઓ, નગરસેવિકા બહેનો અને આપ સૌ કાર્યકર્તાઓ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર અનેક નિર્ણયો અને અનેક એવા ઐતિહાસિક કામો જે દુનિયાએ નોંધ લીધા એ પ્રકારે થયા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત એટલે કે હેટ્રિક કરી અને વડાપ્રધાન બન્યા છે. ગુજરાતના પનોતા પુત્ર છે, ત્યારે ગુજરાતી લોકોને અને ખાસ કરીને ભાવેણાના લોકોને ખૂબ હર્ષ અને આનંદની લાગણી હોય જ. મને પણ નરેન્દ્રભાઈની ટીમમાં
કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. નરેન્દ્રભાઈની ટીમમાં એક મોકો પ્રાપ્ત કરવો એ પણ એક ગૌરવની વાત છે. નરેન્દ્રભાઈની સાથે 2047 સંકલ્પ ભારત વિકસિત ભારતની સંકલ્પના સાથે એક ટીમ બની અને અમે સૌ કામ કરવાના છીએ. જ્યારથી આપણું વિચારવાનું બંધ થઈ જાય ત્યાંથી વિચારવાનું નરેન્દ્રભાઈનું શરૂ થાય છે. ઘણી બધી એવી બાબતો હોય છે કે જે નાની નાની વાતો હોય છે, પણ એ બહુ મોટા ફલક ઉપર મૂકવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. યોગ દિવસ 21મી જૂને આખું વિશ્વ એને મનાવી રહ્યું છે. આ પણ એક નરેન્દ્રભાઈના પ્રયાસથી સંયુક્ત રાષ્ટ્રની અંદર યોગ દિવસને આપણે ઉજવવાનું વિશ્વમાં નક્કી થયું. જે આપણા ભારતની અંદર તો પરંપરા હતી જ, પણ વિશ્વના ફલક ઉપર મૂકવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. એક માતા એક પેડ એવું પણ કાંઈ નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું છે. હું તો સૌને એવું કહું છું કે પોતાનો જન્મદિવસ હોય ત્યારે એક વૃક્ષ ચોક્કસ આપણે વાવીએ, જેથી કરીને આવનાર દિવસોની અંદર જે પોલ્યુશન છે એ પોલ્યુશન ઓછું થાય. એના માટે આપણા જન્મદિવસની યાદી બને, વૃક્ષ વાવી અને આપણે પર્યાવરણને બચાવવાનું પણ આપણે કામ કરીએ. નરેન્દ્રભાઈનો આ ઉદ્દેશ પણ સૌ લોકોને પહોંચે એ રીતે નરેન્દ્રભાઈ પણ પર્યાવરણમાં કામ કરી રહ્યા છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં લગભગ 15 વર્ષ જેટલો મારો સમયગાળો 2 વખત મેયર તરીકે પણ કામ કર્યું છે. બધા જ અધિકારી અને બધા જ કાર્યકર્તાઓ અને નગરસેવકો સાથે ખૂબ મારો નજીકનો સંબંધ છે. બધા સાથે કામ કરવાના મને તક મળી છે, શીખવા મળ્યું છે. મહાનગરપાલિકાને હું ક્યારેય ન ભૂલી શકું કે એમણે મને પાપા પગલી કરતા આજે કેન્દ્રની અંદર રાજ્ય સરકારના મંત્રી સુધીની મંજિલ કાપવામાં મને ખૂબ મદદરૂપ થયા છે. 7 કરોડ ને 70 લાખના જુદા જુદા કામ થયા છે. હું ફાઇલ વાંચતી હતી ત્યારે સરસ મજાનું એક તળાવનું નામ હતું ટબુડી, જે અધેવાડા હિલ પાર્કની વચ્ચે આ ટબુડી નામનું તળાવ એને બ્યુટિફિકેશન કરવાનું કામ મહાનગરપાલિકાએ કર્યું છે. હું મહાનગરપાલિકાને એટલા માટે હૃદયથી અભિનંદન આપું કે આ તળાવ એ બાવળિયાથી ઢંકાયેલું હતું. તળાવ છે એવી પણ કોઈને ખબર નહોતી, પણ મહાનગરપાલિકાના પ્રયત્નોથી આ કાંટાઓ અને બાવળની વચ્ચેથી આ તળાવ શોધી અને લોકોને હરવા ફરવાનું એક સારું સ્થળ પ્રાપ્ત થાય એ પ્રકારે એનું નામ સાંભળીને પણ આપણને મજા આવે કે ભાઈ ટબુડી તળાવે જવું છે. એટલે છોકરા મા બાપ બધા હરખભર આ નામ સાંભળી અને ફરવા જશે. ત્યારે હું મહાનગરપાલિકાને પણ આ નાની વાત નથી, પણ આ ખૂબ મોટી વાત છે, એમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મહાનગરપાલિકા એક ટીમથી કામ કરે છે અને એક ટીમ જ્યારે કામ કરતી હોય ત્યારે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થતું હોય છે. એક લાકડી હોય, નાની લાકડી એક, તો એને તોડી શકાય, પણ ભારો બની જાય તો એને તોડી શકાતું નથી. મહાનગરપાલિકા પણ એક ટીમથી કામ કરે છે અને જે ગતિથી કામ કરે છે એને મારે હૃદયથી અભિનંદન આપવા છે. ખૂબ વિકાસના કામો મહાનગરપાલિકા કરી રહી છે. પહેલાંનો સમય આપણે યાદ કરીએ તો 2 લાખ આપણે ગ્રાન્ટ લાવી હોય તો પણ આપણને રાજ્ય સરકારમાંથી મળતી નહોતી. કમિશનરશ્રીને ખબર છે. અને આજે રાજ્યમાં તમે જેટલા વિકાસના કામો કરી શકો એટલા પૈસા આપવા માટે આપણી ડબલ એન્જિનની સરકાર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે નેતૃત્વમાં જે વિકાસના કામો થયા છે એ નોંધનીય વિકાસના કામો થઈ રહ્યા છે.
આપણને પણ થોડાક સમય પહેલાં આપણને ચેક અર્પણ કર્યો અને ભાવનગર મહાનગરપાલિકાને વધારે વિકસિત કરવા માટે કમિશનર શ્રી અને એમની ટીમ અને અમારા મેયર ચેરમેન અને સૌ ચેરમેન સાથે મળી અને ભાવનગરના વિકાસ માટે ભાવનગરને જ્યાં પણ વિકાસના કામ કરવાની જરૂર પડે ત્યાં વિકાસના કામો થઈ રહ્યા છે. ભાવનગર એટલે ભાવસભર ભાવનગર. પહેલાં લોકો એવું કહેતા કે ભાઈ ભાવનગરમાં રિટાયર્ડ લોકો રહે છે, પણ આજે આપણે ગર્વથી માથું ઊંચું કરીને કહી શકીએ કે ભાવનગર એ રિટાયરમેન્ટનું નથી, પણ સારામાં સારી શુદ્ધ હવા લેવા માટે, સારામાં સારું જીવન જીવવા માટે જો કોઈ શહેર હોય તો એ ભાવનગર છે. ભાવનગરમાં રહેવા માટે હવે લોકો આવી રહ્યા છે. સુરત, મુંબઈ, અમદાવાદ જે લોકો ગયા છે એ એવું કહે છે કે અમારે ભાવનગરમાં આવીને વસવું છે, કારણ કે ત્યાં સરસ મજાનું એ સુંદરતા છે, સારી શુદ્ધ હવા છે. અને ભોજનની વાત કરીએ તો આપણે ભાવનગરની અંદર જે દેશી ખાણું છે એ દુનિયામાં ક્યાંય ન હોય એ પ્રકારનો અહીંયા આપણને દેશી ખાણું મળે છે. મને પણ દિલ્હી જઈને અનુભવ થયો કે ભાવનગરનું જે દેશી ખાણું છે એ દિલ્હીમાં મળતું નથી. એટલે આપણને ક્યારે કિંમત થાય, ક્યારે આપણે ભાવનગરથી દૂર જતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણા ભાવનગરની અંદર રહેવાની કેટલી મજા આવે છે, હરવા ફરવાની કેટલી મજા આવે, જમવાની કેટલી મજા આવે છે, એ આપણને ત્યારે જ ખબર પડે છે. ભાવનગરની અંદર સૌથી લગભગ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતની અંદર કોઈ એવું શહેર નહીં હોય કે ભાવનગરમાં જેટલા બગીચા છે એટલા બીજા કોઈ શહેરમાં બગીચાઓ નથી. સર્કલો, બ્યુટિફિકેશન, એક એક તળાવને ગોતી અને એનું બ્યુટિફિકેશન કરવું. રવિવાર કે શનિવાર જ્યારે રજાના દિવસો હોય ત્યારે પરિવારને ખર્ચો ઓછો થાય અને તળાવોની અંદર કુદરતી રીતે જ્યાં આપણને હવા શુદ્ધ મળે એવા રળિયામણા સ્થળો ભાવનગર મહાનગરપાલિકાએ અનેક જગ્યાએ કર્યા છે. ત્યારે હું મહાનગરપાલિકાની ટીમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાન વિશે અનેક વાર આહ્વાન કર્યું છે આપણને, અને પહેલાં ક્યારેય તે સ્વચ્છતામાં લોકો જોડાતા નહોતા. આજે સ્વચ્છતામાં સમૂહ જોડાણ થઈ અને અનેક જગ્યાએ સ્વચ્છતાનો આગ્રહ રાખી અને લોકો સ્વચ્છતામાં માનતા થઈ ગયા છે. ત્યારે મહાનગરપાલિકાની અંદર સ્વચ્છતા માટેના પણ જે મશીનો ખરીદ્યા છે એનો સારી રીતે આપણે ઉપયોગ કરી અને મહાનગરપાલિકાને જ્યારે ભાવસભર મેં કીધું છે ત્યારે બહારથી લોકો આવે ત્યારે ભાવનગર એ ગમતું થઈ જાય એવી આપણી સ્વચ્છતા પણ આપણે એને જાળવીએ. સરકારશ્રી તરફથી અનેક ગ્રાન્ટો આપણને પ્રાપ્ત થાય છે, સર્કલો બનાવવા માટે, બ્યુટિફિકેશન કરવા માટે, ફાઉન્ટેન એટલે કે ફુવારાઓ બનાવવા માટે. તો આ બધી ગ્રાન્ટનો સદુપયોગ થાય છે. એક વિઝન સાથે ભાવનગર મહાનગરપાલિકા જે કામ કરી રહી છે એમને હું ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા આપી અને આજનો દિવસ 7,70,00,000 કામના જે લોકાર્પણ કર્યા છે ત્યારે આપ સૌને આ સુવિધાઓ પ્રાપ્ત થવાની છે. ત્યારે આપ સૌ પણ આ સુવિધા પ્રાપ્ત કરી અને આવનાર દિવસોની અંદર વધારે વિકાસ થાય, આપણું ભાવનગર, મારું ભાવનગર સ્વચ્છ રહે અને જે પણ કંઈ આપણને સાધનો પ્રાપ્ત થયા છે એની જાળવણી કરી અને સૌ સારા વાતાવરણમાં આપણે રહીએ એવી આશા સાથે અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી સાહેબ. માનનીય પ્રધાનમંત્રી દ્વારા 2019માં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત યોજના શરૂ કરવામાં આવી. ભારત જેવા વિશાળ વસ્તી અને વિવિધતા ધરાવતા દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્ન માટે ખૂબ જ જરૂરી પાસું એટલે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત યોજના, જે ટીબીથી મુક્તિ ભણી લઈ જવા અત્યંત અગત્યનું પગલું કહી શકાય તેમ છે. રાષ્ટ્રીય સ્તરે આપણે જો જોઈએ તો ગયા વર્ષે સક્સેસ રેટ જે છે દર્દીનો એ 96% હતો. આ વર્ષે ટીબીના
દર્દી સાજા થવા માટેનો સક્સેસ રેટ છે એ 97% છે. ભાવનગરમાં આપણે જોઈએ તો ગયા વર્ષે 853 દર્દીઓ ટીબીના હતા. આ વર્ષે કુલ 446 દર્દીઓ છે. એમાં આપણા ભાવનગરની વિવિધ સંસ્થાઓ જેવી કે શેઠ કન્સ્ટ્રક્શન, બિમ્સ હોસ્પિટલ, મારુતિ જેમ્સ, મારુતિ ફાઉન્ડેશન, સુમિટોમો કંપની, ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ. અને આનંદની વાત તો એ છે કે આપણે એ બાબતનો ગર્વ પણ લઈ શકાય કે જે ટીબીના દર્દીઓ છે એને સંપૂર્ણ સમયગાળા માટે આપણા ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર એનવી ઉપાધ્યાય સાહેબે 10 દર્દીઓને સંપૂર્ણ સમયગાળા માટે કીટ છે એ આપે છે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. આજના આ 200 કીટના દાતા છે એમાંથી 5 પ્રતિક રૂપે આપણે કીટ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. આજના દાતા છે મારુતિ જેમ્સના સુરેશભાઈ લાખાણી અને દિનેશભાઈ લાખાણી. આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાને વિનંતી કરશું કે તેઓ કિંજલબેન બાવરિયાની આ કીટ વિતરણ કરશે. માનનીય વડાપ્રધાનશ્રીના વિચાર મુજબ દર્દી માત્ર દવાથી જ નહીં પરંતુ યોગ્ય પોષક આહાર થકી ઝડપથી સાજો થાય છે એ વિચાર અહીંયા સાર્થક થતો જણાય છે. માનનીય મંત્રી શ્રી કિંજલબેન બાવરિયાને કીટ અર્પણ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ત્યારબાદ વિનંતી કરીએ ભાવનગરના પ્રથમ નાગરિક અને ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને કે તેઓ ભીખાભાઈ ગોહિલને કીટ અર્પણ કરશે. સ્ટેજ ઉપર ઉપસ્થિત માનવંતા સૌ મહેમાનોને આ કીટ વિતરણ કાર્યક્રમમાં જોડાવા વિનંતી છે. ભીખાભાઈ ગોહિલ માનનીય મેયર સાહેબ કીટ વિતરણ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ત્યારબાદ વિનંતી કરું ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાને કે તેઓ ધરમશીભાઈ રાઠોડને કીટ અર્પણ કરશે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ત્યારબાદ વિનંતી કરું ડેપ્યુટી મેયર શ્રીને કે તેઓ રૂપસંગભાઈ પરમારને કીટ અર્પણ કરશે. ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી રૂપસંગભાઈ પરમારને કીટ અર્પણ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ત્યારબાદ વિનંતી કરું ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય રાજુભાઈ રાબડિયાને કે તેઓ ઈશ્વરભાઈ ચુડાસમાને કીટ અર્પણ કરશે. બંને રાજુભાઈ આરોગ્ય કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા અને રાજુભાઈ પંડ્યાને વિનંતી કરીએ કે તેઓ કીટ અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર તમામ મહેમાનશ્રીઓનો. સાથે સાથે વિનંતી કરું ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબને કે કાર્યક્રમની આભાર વિધિ કરશે. ટૂંકા સમયમાં આપણને આ કાર્યક્રમ યોજવા માટે મંજૂરી આપી અને તેમનો અતિ કિંમતી સમય ફાળવી મહાનગરપાલિકાના 7.70 કરોડના લોકાર્પણના કામમાં ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત ભારત સરકાર શ્રીમતી નીમુબેન બાંભણિયા, ભાવનગર શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સજલબેન પંડ્યા, ભાવનગરના ડેપ્યુટી મેયરશ્રી, ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, ઉપસ્થિત તમામ કોર્પોરેટરશ્રીઓ, ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો. મેડમ, મારે ખાસ તો થોડુંક હાઇલાઇટ કરવું છે આ નિક્ષય મિત્ર માટે
કે આ જે છે એ આપણે એક નિક્ષય મિત્ર નામની માન્ય પ્રધાનમંત્રીશ્રીએ એક આ યોજના બહાર પાડી છે, જેમાં એમણે સમાજને આહવાન કર્યું છે કે ટીબીના દર્દીઓની દવા સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે, પરંતુ સાથોસાથ એમને આહાર પણ પ્રોટીનયુક્ત મળી રહે તે ખૂબ જરૂરી છે. અને આટલા માટે સમાજના જે અગ્રણીઓ છે, સૃષ્ટિઓ છે, દાતાઓ છે, ભામાશાઓ છે, તેમને હાકલ કરી હતી કે ભાઈ આ દરેક પેશન્ટને મંથલી કીટ જે સરકારશ્રી દ્વારા જ આપણને બનાવીને આપવામાં આવી છે તે મુજબ એમને પ્રોટીનયુક્ત આહાર મળે તે વ્યવસ્થા કરવી. મને કહેતા આનંદ થાય છે કે ભાવનગરમાં આ આપણે એક હાકલ કરીને આપણને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આજની તારીખે ભાવનગરના શહેરના તમામ ટીબી પેશન્ટને આપણે નિક્ષય મિત્રની મદદથી પોષણયુક્ત આહાર કીટ આપણે આપી શકીએ છીએ. અને એટલું જ નહીં, અત્યારે મેડમ એનું વેઇટિંગ છે. મારે અત્યારે કોઈને કીટ આપવી હોય તો અત્યારે મારી પાસે પેશન્ટ ઓછા છે અને દાતાઓ વધારે છે. તો આ એક ખૂબ જ ભાવનગરના લોકોને આપણે એક આભાર વ્યક્ત કરી અભિનંદન આપીએ કે તેમણે આ ખૂબ જ સુંદર આપણને પ્રતિસાદ આપ્યો છે. હું કોઈ વ્યક્તિગત નામ લેવા માગતો નથી, દરેક લોકો આમાં એમની શક્તિ પ્રમાણે આપણને મદદ કરી રહ્યા છે, ટીબી પેશન્ટ્સને હેલ્પ કરી રહ્યા છે. અને મને ચોક્કસ આશા છે કે 2025માં આપણું ભાવના ટીબી મુક્ત તો ખરેખર થઈ જશે. આજના પ્રસંગે મેડમ આપે આપનો કિંમતી સમય અમને ફાળવ્યો. આમ તો રવિવારની સંકલન બેઠકમાં આપણે વિનંતી કરી હતી, પરંતુ આજે પ્રતિસાદ જેને કહીને ફળીભૂત થઈ છે એનો મને વિશેષ આનંદ છે. અને આપનો આ તબક્કે ઉપસ્થિત રહેવા માટે તમામ તંત્ર વતી, પદાધિકારીશ્રીઓ વતી હું આભાર વ્યક્ત કરું છું. માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી પૂર્વ, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, માનનીય તમામ કમિટીના ચેરમેનશ્રીઓ, માનનીય કોર્પોરેટરશ્રીઓ, તમામનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. અને મને ચોક્કસ આશા છે અને હું ચોક્કસ આપને ખાતરી આપીએ છું તંત્ર વતી કે ભાવનગરના લોકોની સુખાકારી માટે આપણે નિરંતર અમે કામ કરતા રહીશું અને અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીને ભાવનગરને જે રાજ્યના શ્રેષ્ઠ શહેરો પૈકીનું એક શહેર બને તે માટે અમે કટિબદ્ધ છીએ. આભાર. ખૂબ ખૂબ આભાર કમિશનર સાહેબ. હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ભારત સરકારના કમિશનર સાહેબ અને વિવિધ કમિટીના સૌ ચેરમેનશ્રીઓને વિનંતી કરીએ Thank you.